તાજેતરમાં ડીઝલના ભાવમાં ઘટાડો આવતા ભુજના આંતરિક વિસ્તારોના મુસાફરો માટે ખુશીના સમાચાર છે। છકડા ચાલક એસોસિએશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં છકડાની ફેરીના ભાડું માત્ર 5 રૂપિયા જેટલું નીચું લાવી દીધેલ છે, જેથી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આંતરિક મુસાફરી કરતા લોકોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે। છકડા ચાલક સંગઠનની મીટિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાંની મુસાફરી માટે પ્રથમ 10 રૂપિયા લેવામાં આવતા હતા, જે હવે ડીઝલના ભાવો ઘટતા તે મુસાફરીના ભાડા ઘટાડવા અંગે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપ ભુજમાં છકડાના ભાડા માત્ર 5 રૂપિયા કરવામાં આવેલ છે। છકડા એસોસિએશનના પ્રમુખ રમજાનભાઈ કુંભારે આ અંગે જણાવ્યું હતું કે શહેરનો ગમે તે વિસ્તારથી લઈને કોઈ પણ વિસ્તારમાં મુસાફરને છોડવાનું ભાડું માત્ર 5 રૂપિયા જ રહેશે। મતલબ કે મુસાફર શહેરના કોઈ પણ વિસ્તારમાંથી બેસે અને કોઈ પણ અન્ય વિસ્તારમાં ઉતરશે તો તેણે માત્ર 5 રૂપિયા જ ચૂકવવાના રહેશે। આમ મુસાફરોને ભાડામાં મોટાભાગની રાહત થઈ છે। થોડી ખાસ બાબત એ છે કે સમગ્ર ભુજ માટે ગમે ત્યાં મુસાફરીના ભાડાનો દર સમાન જ રાખવામાં આવ્યો છે। આ અંગે રમજાન કુંભાર તથા કેટલાક મુસાફરોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જી, મારું નામ રમજાન સાલિમ કુંભાર છે અને હું ભુજ છકડા એસોસિએશનનો પ્રમુખ છું। અમારો આગળ જે આપણી વાત થઈ હતી એનાથી પહેલાં અમારી છકડા એસોસિએશનની ચર્ચા થઈ હતી કે ભાડો ઘટાડો કે ન ઘટાડો। પછી અમારા જે સભ્યો છે અમારા એ લોકોએ કીધું ખરેખર આપણે ડીઝલના ભાવ ઘટી ગયા છે એટલે આપણે ભાવ ઘટાડી નાખવું જોઈએ। તો અમે કાલે મિટિંગ કરી, આજથી 5 રૂપિયા કરી નાખીએ છીએ કે ભુજમાં ગમે ત્યાં ચડે ગમે ત્યાં ઉતરે ભાડું ફક્ત ₹5 છે। ગમે ત્યાંથી ચડે ને ગમે ત્યાં ઉતરે, ભુજમાં આખા ભુજમાં ગમે ત્યાં ચડે ને ગમે ત્યાં ઉતરે 5 રૂપિયા જ છે। એવો નથી કે એરિયા વાઇઝ નથી કર્યો, અમે તો આખા ભુજમાં જ કરી નાખે છે। પેસેન્જરને એ ફાયદો થશે કે 5 રૂપિયામાં સમજો કોઈ પહોંચી જશે ગમે ત્યાં, અને આવી મોંઘરાતીમાં માણસ 5 રૂપિયા બચે ને એમ થાય કે સાચી વાત છે કે ખરેખર મોંઘરાતી ઘણી છે ને જે છકડાવાળા કીધું વાંધો નહીં 5 રૂપિયા ભાડું કરીએ તો આપણને પણ ફાયદો થશે, પબ્લિકને રાહ પણ નહીં જોવી પડે। પહેલાં તો 10 રૂપિયા હતા, હવે કે છે 5 રૂપિયા કર્યા છે તો સારું કહેવાય મારા માટે, પેસેન્જરને ફાયદો થાય ને। પહેલાં 10 રૂપિયા દેવા પડતા, હવે 5 રૂપિયા આવવા જવાનું ભાડો એકમાં થઈ જાય ને। હવે પહેલાં 2 ડબલ થતા 20 રૂપિયા થતા, હવે 10 રૂપિયામાં થઈ જાય તો ઉલટા સારું કહેવાય ને। ખાસ કરીને બીજા પેસેન્જરો જે અત્યારે ઘણી બધી રીતે જતા હોય છે, લોકો છકડામાં જાય એના માટે શું કહેશે? જે છકડામાં જાય સારા માટે જાય છે અમે।